विवेकनी हमारा संयमनी परीक्षा न लो। क्या छे सरकार आजे? सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। तमे पुलिस ने आगे करो छो। क्या छे बीजेपी पक्ष? क्या छे तमारू प्रशासन? कोई मानवता छे के नहीं? आ तमे स्त्रीओनी रक्षा करो छो। तमे कहो छो के ए मारी बहनों तमने तकलीफ होय तो 15 पैसानुं पोस्टकार्ड लखजो। आ 15 पैसानुं पोस्टकार्डनुं परिणाम तमे आपी रह्या छो। तमारी कथनी अने करणीमां अंतर छे। आजे माथा आप्या, तमने रजवाड़ाओ आप्या, एनुं परिणाम आ भोगववानुं छे अमारे। आ बिलकुल नहीं साखी लेवामां आवे। तात्कालिक धोरणे तमे निर्णय लो। हजी पण बाजी तमारा हाथमां छे अने क्षत्रिय युवानोने उश्केरवानुं बंध करो। अमारा लोही उकળી चूक्या छे। अमे धीरज धरीने बैठा छीए, पण एनो तमे आ दुरुपयोग करी रह्या छो। अमारी वाणी व्यवहाરના संयમને તમે દુરુપયોગ નહીં કરશો। आज एम्ब्युलन्सो भराई भराईने जई रही छे। आ भाजपना करतूत छे। તમે રાજકીય પક્ષ છો કે ગુંડાગર્દી ઉપર ઉપડેલી કંપનીઓ છો? ખાનગી કંપનીની જેમ તમે વર્તી રહ્યા છો। અમારા ન્યાય માટેની લડત દેવા ગયા હતા તો એક આ લોકશાહીમાં અમારી સાથે એક ઝપાઝપીમાં બધાને લાગ્યું છે। આપ જોઈ જ રહ્યા છો, આ બેનને પણ ટીકા પાટા લાગ્યા છે તો બેનની બીપી લો થઈ ગઈ હતી। અમને પણ પાટા ને એવું બધું લાગ્યું છે તો એમને પણ એ પ્રોબ્લેમ થઈ ગઈ હતી। પ્લસ આપણા કુંભારીબા એમને પણ એકદમ ખેંચાખેંચીને ઓલું કરતા હતા, તેમાં બીપી બધાના લો થઈ ગયા હતા ને અમુક જગ્યાએ બહુ વાગી ગઈ। જી, આપણે જોઈએ છીએ કે ડોક્ટર અત્યારે ટ્રીટમેન્ટમાં છે। સિવિલ હોસ્પિટલ રાજકોટ ઇમરજન્સી વોર્ડમાં ટ્રીટમેન્ટ શરૂ થઈ છે। આશા રાખીએ કે કંઈ ગંભીર પરિણામો ન આવે, પણ આ માટે સરકારની જવાબદારી છે। કોઈપણ જાતની દુર્ઘટના બનશે તો સરકાર અને પ્રશાસન આના માટે જવાબદાર હશે। પોલીસ તંત્રને આ પ્રકારની છૂટ આપી અને સરકાર ભૂલ કરી રહી છે। સરકારે ગંભીર નિર્ણયો લેવાનો સમય છે, એવે વખતે અત્યાચાર ચાલુ છે। આ લોકશાહી છે કે ઠોકશાહી એ સમજમાં નથી આવતું। ક્ષત્રાણીઓ ઉપર થયેલા હુમલાને ક્ષત્રિય સમાજ ક્યારેય માફ ન કરી શકે। માટે તાત્કાલિક તમે અમારા સ્વમાનને સમજો અને અમારી માંગને ધ્યાન આપો। આ બિલકુલ ન ચલાવી લેવાય એવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે। સરકાર આશા છે કે સરકાર દિલ્હીમાં બેઠી હોય કે ગાંધીનગરમાં બેઠી હોય, પણ એમને આ બધું સાંભળવું જોઈએ, સમજવું જોઈએ અને ત્વરિત નિર્ણયો લેવા જોઈએ।